દરેક ક્લાયન્ટને આજે જ ક્લોઝ કરવાની જરૂર નથી. વેલકમ બેક ટુ સેલ્સ માસ્ટર ક્લાસ પાર્ટ 8. આજે જે મિસ્ટેકની આપણે વાત કરવાના છે ને એના કારણે ઘણા સારા સેલ્સમેન પણ પોતાની ડીલ ગુમાવી દે છે. ઉતાવળમાં ક્લોઝિંગ. ઘણા લોકોને લાગે છે કે જેટલી જલ્દી ડીલ ક્લોઝ કરી લઈએ ને એટલું સારું, પણ રિયાલિટી કંઈક અલગ છે. એક એક્ઝામ્પલ આપું. જો તમે કોઈ શોરૂમમાં કાર જોવા જાઓ છો અને તમે અંદર જાઓ અને સેલ્સમેન પહેલી જ 2 મિનિટમાં કહે કે સર આજે બુકિંગ કરી લો, તો તમને શું લાગશે કે આ માણસ મારી જરૂરિયાત સમજી રહ્યો છે કે માત્ર ટાર્ગેટ પૂરો કરી રહ્યો છે? એ જ જગ્યાએ મોટા ભાગના સેલ્સમેન હારી જાય છે. ક્લાયન્ટને પ્રોડક્ટ સમજવાનો સમય જ નથી આપતા, ક્વેશ્ચન પૂછવાનો સમય નથી આપતા અને ટ્રસ્ટ બન્યા પહેલા જ ક્લોઝિંગ કરવા લાગે. તો યાદ રાખજો, ક્લોઝિંગ એ કોઈ ડાયલોગ નથી, ક્લોઝિંગ એ ટ્રસ્ટનું રિઝલ્ટ છે. જ્યારે ક્લાયન્ટ પોતે ક્વેશ્ચન પૂછવા લાગે ને, પ્રાઇસ વિશે વાત કરવા લાગે, પ્રોસેસ જાણવા માંગે, એનો અર્થ એ છે કે ઇન્ટરેસ્ટ શરૂ થઈ ગયો છે. ત્યાંથી ઉતાવળ નહીં, કોન્ફિડન્સ સાથે ગાઈડ કરવાનું શરૂ કરો. અને જો આજે ડીલ ના થાય તો પણ રિલેશનશિપ તૂટવી ના જોઈએ, કારણ કે ઘણી મોટી ડીલ્સ આજે નહીં 30 દિવસ પછી કે 3 મહિના પછી પણ થાય છે. સારો સેલ્સમેન માત્ર આજના કમિશન વિશે નથી વિચારતો, એ લાંબા સમયના રિલેશનશિપ વિશે વિચારે છે. બિલીવ મી, ટાર્ગેટ પૂરો કરનાર ઘણા મળશે, પણ રિલેશનશિપ બનાવનાર સેલ્સમેનના ક્લાયન્ટ વર્ષો સુધી યાદ રાખે છે. આ વિડીયો સેવ કરી દેજો, કારણ કે દરેક મીટિંગનો હેતુ ડીલ નહીં, ટ્રસ્ટ બનાવવાનો હોવો જોઈએ. એન્ડ પાર્ટ 9 માં આપણે વાત કરીશું રેફરલ માંગવાની એવી રીત કે જેમાં ક્લાયન્ટને ક્યારે એવું નહીં લાગે કે તમે એની પાસે કંઈક માંગો છો, પણ એ પોતે જ તમારું નામ રિકમેન્ડ કરશે. યોર ફાઇનાન્શિયલ એડવાઇઝર હર્ષ અદાની. થેન્ક યુ.